વૈષ્ણવજનનું ઝૂંપડું હોય ને એમાંય ઠાકોરજીને રહેવું ગમે. એ સારી, ભલે ગમે તેટલી સમૃદ્ધિ હોય, ગમે તેટલું મહેલ જેવું ઘર હોય, પણ એના ઘરમાં 2x2 નું ખાનું ઠાકોરજી માટે ન હોય તો આગ લગો આ મેંડ. અરે તમારે બહારગામ જવાનું થાય ને, તમારા 2 સગા હોય, એક જેનું બહુ મોટું ઘર, બધી સુવિધા, બધી જ વ્યવસ્થા, પણ કોઈને ઘરમાં ઠાકોરજી માટે ભાવ નહીં. અને એક સગા એવા છે, બહુ સમૃદ્ધ નથી, ઘર છે, બધું છે, પણ આખું ઘર ભગવદી છે, ઘરમાં ઠાકોરજી બિરાજે છે. અને તમારે નક્કી કરવાનું છે ક્યાં ક્યાં રોકાવવું. તો હરિરાયજી નક્કી કરીને કહે છે, વૈષ્ણવ જન કી ઝોપડી ભલી और देव को गाम आग लगोवा मेंढ में जहां वल्लभ नाम. एना घरे रोकाજો જ્યાં ઠાકોરજીની સેવા બિરાજે, જ્યાં વલ્લભમાં પ્રીતિ હોય, વૈષ્ણવ માટે સન્માન હોય, જ્યાં પ્રભુ માટે ભાવ હોય. કારણ સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્ય. ભાગવત કહે કે એ નિર્ધનો પણ ધન્ય છે જેના પ્રેમના ડોરથી બંધાઈ ઠાકોરજી એ વૈષ્ણવના ઝૂંપડામાં રહેવા તૈયાર થઈ જાય. 84 વૈષ્ણવ વસવાઓની વાર્તામાં તો તમે જુઓ કેટલા કેટલા પ્રસંગો. પદ્મનાભદાસજી છોલે ધરતા અને જયારે મથુરાધીશનો 56 ભોગ કર્યો, પૂછ્યું બાબા આનંદ આવ્યો? ત્યારે મથુરાધીશે કહ્યું આનંદ તો આવ્યો, પણ वो આનંદ નહીં આવ્યો જો પદ્મનાભદાસજી કે છોલા મેં આવતો હતો. એ જે સ્વાદ એમાં આવતો હતો એ 56 ભોગમાં નથી. એક ગામમાં એક માજી ઠાકોરજી પધરાવી દીધા ગુસાઈજીએ. કોઈ મેળ મર્યાદા અપરસ આવડે નહીં, એટલે ગામના લોકો નિંદા કરી. ગુસાઈજી ગામમાં પધાર્યા કે પ્રભુ આપે આ કેવા ને ઠાકોરજી પધરાયા, કાંઈ સમજતા નથી અપરસ અપરસમાં, અને પ્રભુની સેવા એના ઘરે, આપ સમજાવો ને ગુરુદેવ. ગુસાઈજી કહ્યું ઠીક છે, હું એના ઘરે જઈને સમજાવું. અને માજી રાતભોગ ધરીને બહાર બેઠા છે, અને ઘરમાં કઈ હતું તો નહીં, બાજરાનો રોટલો બનાવી બાલકૃષ્ણલાલને ધરી બહાર બેઠા. દરવાજો થોડો ખુલ્લો, ગુસાઈજીને થયું લાવીને સમજાવું મેળ મર્યાદા કેમ રાખવી. અને ગુસાઈજી ત્યાં પધાર્યા, માજીએ દંડવત કર્યા. દરવાજો થોડો ખુલ્લો જોયું તે બાલકૃષ્ણલાલ બાજરાનો રોટલો હાથમાં પકડી અને દાંતથી તોડી રહ્યા છે. ગુસાઈજી કહે જેના ઘરમાં પ્રભુ આનંદ કરતા હોય એને મારે મર્યાદા ન શીખવાડવાની. એને વાંધો નથી તો મારે શું વાંધો? જેના માટે આ બધું છે એ જેના ઘરમાં આનંદ કરતો હોય એને પછી મારે કોઈ ઉપદેશ ના. બાધનમ બા હરિચ્છયા, પ્રભુ જ્યાં કહી દે ત્યાં પછી મારી કઈ મર્યાદા રહેવાની. વૈષ્ણવ જન કી ઝોપડી ભલી. ક્યારે પણ કોઈ પણ વૈષ્ણવ મળે, કદાચ લૌકિક રીતે એ સાધારણ હોય, ક્યારે પણ એવું અવિવેક નહીં કરવો કે એને એની લૌકિક હીનતાનું આપણે ભાન કરાવીએ. આ બહુ મોટો અપરાધ છે. પ્રત્યેક વૈષ્ણવ જેના હૃદયમાં ભક્તિનું ધન છે એનાથી મોટો ધનવાન આપણા માટે બીજો કોઈ નથી. એ આદર, એના ભાવનું વૈષ્ણવ જોડે લૌકિક વ્યવહારથી ન મળો, એના હૃદયમાં રહેલા ઠાકોરજીની શ્રદ્ધા જોઈને મળો કે આને કેટલો ભાવ છે. ભલે કાંઈ એના ઘરમાં કેવી સુંદર ઠાકોરજીની માળા કરે છે, કેવી સેવા વસ્ત્ર સેવા ઠાકોરજીની કરે છે, કેવી ભંડારની સુંદર સેવા કરે છે, કેવી મંદિરની સેવા જેને મળે એનાથી મોટો સૌભાગ્યશાળી કોણ? હું તો ઘણી વાર કહું ભાગ્યશાળીને ભગવાન મળે, પણ સૌભાગ્યશાળીને જ સેવા મળતી હોય છે. જેના હાથ પ્રભુની સેવામાં લાગ્યા છે એના હાથ નાના કઈ રીતે હોઈ શકે? વિચાર તો કરો. જેના હાથ રોજ ઠાકોરજીના ચરણસ્પર્શ કરે છે એના હાથ નાના ક્યાંથી હોઈ શકે? લૌકિક જોશો તો લૌકિક લઈને જ આવશો. જ્યારે પણ અલૌકિક વ્યક્તિઓને મળવા જાઓ, લૌકિક સ્થાને જાઓ, ત્યારે અલૌકિક બુદ્ધિ લઈને જ જજો. ઘણી વાર તો ભગવત ધામોમાં જઈને ભાવ હોય ને એ ગુમાવી નાખ્યો. ત્યાં તો આમ થયું મારો તો ભાવ જ ગયો. લો મેળવવા ગયા હતા, પેલું કઈ કોને ગઈ કસમ ને કોઈ આપ્યું, પેલું જે લઈ લેવા ગયા ને ગુમાવીને આવે. વ્યવસ્થાઓ માણસોની હોય છે, અને માણસોની અવ્યવસ્થા જોઈ ભગવાનમાં અભાવ લઈને ક્યારેય ના આવતા. ઘણી વાર એમ થાય ત્યાં બહુ ભીડ, હવે તો ઠાકોર ત્યાં ના થતો, બહુ ભીડ, હવે તો દર્શન કરે. ભીડ એ માણસની અવ્યવસ્થા. અમે તો વ્રજમાં ગયા અને ત્યાં આવું ગંદકી માણસની અવ્યવસ્થા છે. એમાં ગિરિરાજજીએ શું બગાડ્યું છે, એમાં યમુનાજીએ શું બગાડ્યું છે, એમાં વ્રજે શું બગાડ્યું છે? માણસે ફેલાવેલી અવ્યવસ્થાને કારણે ભગવત સ્વરૂપોમાં અભાવ ક્યારે પણ લઈને નહીં આવે. એ તો એના સ્થાને ઉત્તમ જ છે. કમી તો આપણા બધાની છે કે આપણે એ વ્યવસ્થા જાળવી નથી શકતા, આપણે સ્વચ્છતા અને પવિત્રતા જાળવી નથી શકતા. એટલા માટે જીવનમાં હંમેશા યાદ રાખજો, માણસોએ ઊભી કરેલી અવ્યવસ્થાને કારણે અલૌકિક ભગવત સ્વરૂપોમાં અભાવ લઈને ક્યારે ના આવે. એ ભાવ ઘટવો ન જોઈએ કે એ તો શ્રેષ્ઠ છે જ, ઉત્તમ છે. અમારી અવ્યવસ્થા છે, અમારી કમી છે. અહીંયા વૈષ્ણવ જનકી ઝોપડી ભલી. આપણા માટે તો અનેકો પ્રસંગો, બાજરી પલાળીને મૂકતા, જલ ધરતા, કેવા પ્રસંગો વાર્તા સાહિત્યમાં તો તમે જુઓ. 84 વસુમાઓની વાર્તાઓમાં કેવા નિષ્કંચન વૈષ્ણવ હતા, પણ એમને ત્યાં પણ ઠાકોરજી આનંદથી વિરાજે. પેલા માજીના ઘરમાં ઠાકોરજી પધરાવ્યા, એક ઓરડાનું ઝૂંપડું, એક ઓરડાનું.
અને ઠાકોરજીને પહોંચાડે એટલે પેલા માજીને એમ થાય કે જે ઓરડામાં ઠાકોરજી સૂતા હોય તે મારાથી કેમ સુવાય, અને દરવાજો બંધ કરીને ઘરની બહાર સુવે, નાનકડું ઝૂંપડું તૂટેલું ફૂટેલું, તોય આવો ભાવ. બહાર સુવે ને એક દિવસ એટલો બધો વરસાદ પડે પલળતા જાય, પણ પ્રભુને મારાથી કેમ જગાડાય, ભીતર કેમ જવાય? એને તો ભાવ થયો પ્રભુને સબ ન પાય, પણ વૈષ્ણવને દુખી જુએ એવા પુષ્ટિ પુરુષોત્તમ નથી. અને ત્યાં સૈયાજીમાં લાલનને નિદ્રા નથી આવતી. મારી વૈષ્ણવ બહાર પલળે છે, ન રહેવાયું, કૂદકો મારીને નીચે ઉતર્યા, દરવાજો ખોલ્યો ને કહ્યું, તું ભીતર આવ, નહીં તો મને નીંદ નહીં આવે. તું પલળતી હોય તો મને ક્યાંથી નિંદ્રા આવે? આ પુષ્ટિ પુરુષોત્તમની કરુણા છે. એવા તો અનંત પ્રસંગો જો કહેવા જાઉં તો કેટલા 84 વસુઓની વાર્તામાં કેવા પ્રસંગો, કેવા સાધારણમાં સાધારણ જીવો, પણ ઠાકોરજી એમને કેટલું મોટું માન આપ્યું છે. ભક્ત માંગે માનજી, વૈષ્ણવનો યશ તો ઠાકોરજી ફેલાવતા હોય છે. માણસ ગમે તેટલી મહેનત કરી લે પણ યશ જલ્દી કોઈને મળે નહીં, ભક્તનો યશ તો ભગવાન ફેલાવે. તો આગ લગોવા મેંડ મે જહાન વલ્લભ નામ, જ્યાં મારા વલ્લભ માટે પ્રીતિ ના હોય એમાં તો આગ લાગે. મારા શું કામનું હશે? ગમે તો ગામનો મોટો હોય, પણ મારા માટે તો મારા વલ્લભીઓ જ મોટા છે. એમ કહીને હરિરાયજી આગળ 66મી સાખીમાં સુંદર વલ્લભના સ્વરૂપને સમજાવતા કહે, શ્રી વલ્લભ કુલ બાલક સબે સબહી એક સ્વરૂપ. હરિરાયજીની વાણી સાંભળો વૈષ્ણવો, સબહી એક સ્વરૂપ. અને આપણે તમે આ ઘરના, હું આ ઘરનો, પેલો પેલા ઘરના. બાળક હતા ને ઘર ઘર રમો બરાબર છે, હવે મોટા થઈને પણ ઘર ઘર રમો છો. હવે મોટા થશો ક્યારે? એટલી બધી સંકુચિતતા આપણે એવી કરી નાખી કે મહાપ્રભુજીના ઘરને વાટી નાખી. ગુસાઈજીની વિચારધારા 7 ઘર જુદા બનાવવાની નહોતી, ગુસાઈજીની વિચારધારા તો 7 ઘરા બનાવવાની હતી. એક ઘરમાં સાથે લાલજી રહેતા હોય, બહુજી બેટીજીઓ રહેતા હોય, અને આજે પણ મથુરામાં જોઈને આવો 7 ઘરા છે જે એક ઘરમાં સાથે લાલજી રહે છે. શ્રી વલ્લભ કુલ બાલક સબે સબહી એક સ્વરૂપ. નામથી ન ઓળખતા, વલ્લભ તત્વથી ઓળખતા. કોઈ વ્યક્તિને પગે લાગશો તો વ્યક્તિના આશીર્વાદ મળશે, વલ્લભ સમજીને દંડવત કરશો તો વલ્લભના આશીર્વાદ મળશે. ત્યારે તમારી ભાવની, હું તો કહું છું, ત્યારે આપણા ભાવો ઉત્તમ હોય છે ને, ત્યારે સામે વ્યક્તિ ઉત્તમ છે કે નહીં એ ગૌણ બની જાય. આપણો ભાવહીન હોય તો સામે ગમે તેટલો ઉત્તમ વ્યક્તિ હોય પણ ફળ નથી આપી શકતો. સબહી એક સ્વરૂપ, છોટો બડો ન જાણીએ. ઉંમરમાં નહીં જો આપણે ત્યાં તેમ કહ્યું, ભલે 1.5 મહિનાના હોય યા 100 વર્ષના હોય, આપણા માટે તો એ વલ્લભ રૂપ છે, એવો જ ભાવ રાખવો. હા, વંદન કરવાનો વિવેક હોય, મોટાને મોટાની જેમ, નાનાને નાનાને, પેલા વડીલને વંદન થાય. આપણે ત્યાં 2 પ્રકાર, ચરણસ્પર્શ કરીએ ત્યારે સૌથી પહેલા મોટા વલ્લભ કુલ હોય વડીલ એમનો પહેલા કરાય, અને વચનામૃત સાંભળીએ ત્યારે સૌથી નાના હોય એમના પહેલા વચનામૃત થાય. વચનામૃત અને ચરણસ્પર્શ આ બંનેનો ફરક એટલો છે. વચનામૃતનો ક્રમ જ્યારે પણ વલ્લભ કુલમાં જોશો ને તો સૌથી પહેલા નાના, પછી એનાથી મોટા, પછી સૌથી મોટા, પછી છેલ્લે આવે. અને ચરણસ્પર્શનો ક્રમ કરીએ ત્યારે સૌથી પહેલા મોટા હોય એમને વંદન કરી દેતા. આ વિવેક છે. સબહી એક સ્વરૂપ. આ ઘરોમાં વાટીને ક્યાંક આપણે બધાએ નુકસાન જ કર્યું છે. ક્યાંક કોઈ મહાપ્રભુજીના, ગુસાઈજીના સિદ્ધાંતોમાં ક્યાંય આવતું નથી. પણ આ ઘરવાદ કરવાથી એટલું મોટું નુકસાન થયું કે અમારા વલ્લભપુરમાં અમને એમ થઈ ગયું કે અમે શાસ્ત્ર વાંચીએ, ગ્રંથ વાંચીએ, ન વાંચીએ, ભણીએ ન ભણીએ, વૈષ્ણવને પ્રેમથી બોલાવીએ ન બોલાવીએ, તરછોડીએ, અપમાન કરીએ, ક્યાં જવાના છે? અમારા ઘરના છે એટલે અમારી પાસે જ આવશે ને. અને આમ કરીને તમે લોકોએ અમારા ઘરનું પણ નુકસાન કર્યું. અમે શાસ્ત્ર ભણતા બંધ થઈ ગયા, અમે પણ તમને તરછોડતા થઈ ગયા. કારણ કે અમને તેમ જ થયું, અમારા ઘરના ક્યાં જવાના? એક વસ્તુ યાદ રાખો, તમે જો વલ્લભ કુલમાં વલ્લભ જુઓ છો તો અમારા વલ્લભ કુલે પણ તમારામાં દમલાજી જોવા જ જોઈએ. જે આદર વલ્લભ તરીકે તમે અમારું રાખો છો, અમારે પણ દમલા તરીકે તમારું આદર કરવું જ જોઈએ. અને જો પરસ્પર આવો ભાવ પુષ્ટિ માર્ગમાં આવશે ને તો પુષ્ટિ માર્ગનું સ્વરૂપ જ બદલાઈ જશે. અને હવે આજના આ 21મી સદીમાં જો જાગૃત આપણે ન થયા, અને કારણ કે અનન્યતાના અનુકરણ ન હોય, અનન્યતાના તો ભાવ હોય. આપણે તો પરાણે અનન્યતા બેસાડવા જઈએ છીએ. અનન્યતાના અનુકરણ હોય એ તો ભાવની સર્વોચ્ચ અવસ્થા હોય. કાંઈ સમજતા ન હોય, કાંઈ વાંચ્યું ન હોય, કાંઈ જાણતા ન હોય, પણ અનન્યતાનો ઝંડો લઈને ફરતા હોઈએ આપણે. આનાથી આવતી પેઢીને તમે ગુમાવશો. 20 વર્ષ પછી કેવો સમય આવશે? આજે ઘરે ઘરે ચિંતા છે કે અમારા માથે બિરાજતા ઠાકોરજી અમારા ગયા પછી ઘરે રહેશે કે નહીં. આ મોટો પ્રશ્ન છે. અને એટલા માટે જાગૃત થવાની દરેકે જરૂર છે.
ખોટી અંધશ્રદ્ધાઓને ફોલો કરવાથી સમાજને નુકસાન જ થાય છે, લાભ ક્યારે થતો નથી. હવે વાંચવું પડશે મહાપ્રભુજીને, વાંચવા પડશે ગુસાઈજીને, વાંચવા પડશે ગોકુલનાથજીને, વાંચવા પડશે હરિરાયજીને. કોણે આવા ભેદ રાખવાનું કહ્યું છે? સ્વયં જેના ઉપર ગોકુલનાથજીની વિશેષ કૃપા હતી એવા હરિરાય મહાપ્રભુજી. હરિરાયજીને બ્રહ્મસંબંધ શ્રી ગોકુલનાથજીની કેવી વિશેષ કૃપા! એ હરિરાયજી, એ ગોકુલનાથજીના અનન્ય હરિરાયજી કહી રહ્યા છે, વલ્લભ કુલ બાલક સબે સબહી એક સ્વરૂપ. ક્યાંય કોઈ ઘરવાદ બતાવ્યો, સૃષ્ટિવાદ બતાવ્યો, કોઈએ ભાગલા પાડ્યા? અરે તમારા ઘરમાં કોઈ ભાઈઓમાં ભાગલા પાડી દે ને, એને તમે ઘરમાં ના ઘૂસવા દો. અને તમે વૈષ્ણવ થઈને વલ્લભ કુલના ઘરમાં ભાગલા પાડો તો સૌથી વધારે નારાજ મહાપ્રભુજી થાય. આપણે કોણ ભાગલા પાડનાર? આ તો વલ્લભ કુલ પરિવારની વ્યવસ્થા છે. આ ઘર આ ઘર આગળ તો અમારા વલ્લભ કુલની વૈષ્ણવને શું એમાં? પણ જો અંધ અનુકરણ ચાલતું રહ્યું તો તમારી આવતી પેઢી વૈષ્ણવ નહીં રહે. આ સાવધાન રહે. એટલે તો આપણે જો આખા અમદાવાદ વૈષ્ણવ સંઘની એક સ્થાપના કરી છે, ગ્રંથોત્સવ દ્વારા ઘરે ઘરે ગ્રંથ પધરાવી રહ્યા છે. અને અમે તો ક્યારે એવું વિચારતા નથી આ પેલા ઘરનો આને ગ્રંથ ના આપો, આ અમારા ઘરનો આને 2 ગ્રંથ આપો. ક્યારે આવું વિચાર્યું? અમે કોઈ ભાગલા જોતા નથી, તો તમે કોણ છો અમારામાં ભાગલા જોનારા? શું મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી, હરિરાયજી સાથે લાલજી જ્યારે એક વૈષ્ણવ ભાગલા પાડતો હોય તો ક્યારે રાજી થશે? ક્યારે પ્રસન્ન નહીં થઈ શકે? ક્યારેક જુઓ તો ખરા તમે. અમે તો ઈચ્છીશું કે આવા સૃષ્ટિવાદ રહે, જેથી અમને વાંધો ના આવે, અમારી પેઢીઓને વાંધો ના આવે, અમારી સૃષ્ટિ રહેશે. ક્યાં જશે? પણ છેલ્લે તો પુષ્ટિ માર્ગને નુકસાન થશે. અને એટલા માટે વૈષ્ણવે અને વલ્લભ કુલે બધાએ હૃદય મોટું કરી બધાને પ્રેમથી સ્વીકારવા પડશે. વૈષ્ણવને સન્માન આપવું પડશે. અમે તમને લોકોને અમારા સેવક માનીશું ને તો તમારી કદર નહીં કરી શકીએ. જ્યારે દરેક વલ્લભ કુલ એવું માનશે કે આ મહાપ્રભુજીના સેવકો છે તો જ તમારા માટે આદર અમને જાગશે. હવે એક હીરો કબાટમાં પડ્યો હોય તો હીરો કબાટનો થઈ જાય? ના, તો માલિકનો રહે. બ્રહ્મ સંબંધ મંત્ર મને કોઈ આપ્યું? બીજા કોઈ વલ્લભ કુલને આપ્યું? ના, મહાપ્રભુજીને ઠાકોરજીએ આપેલું છે. બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજીનું છે, એમને મળેલું છે. અમે તો એમના થકી તમને આપીએ મહાપ્રભુજી થકી, અને કહીએ મારો સેવક. અરે મહાપ્રભુજીનું બ્રહ્મ સંબંધ મંત્ર તો મારો સેવક ક્યાંથી થઈ ગયો? અમે તમને અમારા સેવક નહીં, મહાપ્રભુજીના સેવક બનાવીએ છીએ. અને આ અવેરનેસ, આ જાગૃતિ જ્યારે અમારા વલ્લભ કુલમાં આવશે ત્યારે વૈષ્ણવમાં પણ કોઈ ભેદભાવ નહીં રહે. અને હવે આ કરવું પડશે. હવે આ સમય આવ્યો છે. આ જે રીતે આગળ સમય આવવાનો છે એમાં આપણે લોકો પણ જો આવા વેચાયેલા અને વંટાયેલા રહીશું તો સૌથી મોટું નુકસાન સંપ્રદાયને કરી દઈશું. આવતી પેઢીઓ ભટકી જશે. અને એટલા માટે જ આખું ઇન્ટરનેશનલ સેન્ટર વૈષ્ણવ ધર્મનું પહેલું નર્મદાજીના કાંઠે વિશ્વ વૈષ્ણવતા ધામના નામથી બનાવવા જઈ રહ્યા છે. અને કાર્ય શું કરવું છે? આજ આ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિને એક તાતણે જોડવા છે. તમે મારી આજ્ઞા પ્રમાણે ચાલો એમ નથી ઈચ્છતો, તમે બદલાઈ જાઓ એમ નથી ઈચ્છતો. ફૂલો ભલે જુદા જુદા રહે, મારે તો એક દોરામાં તમને પરોવા છે અને માળા બનાવી ઠાકોરજીને ધરાવી છે. તમારી જ્યાં નિષ્ઠા હોય, બંધન છે, આદર છે, મારે કોઈ તમારી નિષ્ઠા નથી બદલવી, તમારો ભાવ નથી બદલવો, પણ ભેદ ન રાખો. પુષ્ટિના તાતણે વલ્લભના નામે આપણે બધા એક દોરામાં પરોવાયેલી માળા છીએ. એ જ્યારે ભૂલી જશો ત્યારે કોઈ વલ્લભ કુલ પ્રસન્ન નહીં થાય, છેક મહાપ્રભુજીથી લઈને આજ સુધી. અને એટલા માટે વૈષ્ણવ સમાજે જાગૃત થવાની જરૂર છે. સાથે સાથે અમારા વલ્લભ કુલે પણ જાગૃત થવાની જરૂર છે. જ્યાં સુધી અમારા સેવક બનાવતા રહીશું ત્યાં સુધી અમે પુષ્ટિ માર્ગને નુકસાન પહોંચાડીશું. જ્યારે બ્રહ્મ સંબંધ આપી અમે તમને મહાપ્રભુજીના સેવક બનાવતા રહીશું ત્યારે જ સાચા અર્થમાં પુષ્ટિ માર્ગનો વિકાસ કરી શકીશું. તમે બધા જ વલ્લભના સેવક છો અને વલ્લભના સેવકનો આદર જેમ ગુસાઈજી પણ રાખતા, તો અમારે તો કેવો આદર કરવો જોઈએ. અને આ ચેતવાનો સમય છે, જાગૃતિનો સમય છે. કારણ કે પરિવર્તનનો સમય જ્યારે ચાલતો હોય અને ત્યારે જો સમાજ જાગૃત ન બને તો ઘણો પાછળ રહી જાય. અને આવું જ કંઈક થયું છે. આજે દુનિયા આગળ જઈ રહી છે અને આપણે લોકો કેમ કરીને 500 વર્ષ પહેલા પાછળ જવા એનો પ્રયાસ કરીએ છીએ. હા, જીવાના એ જ સિદ્ધાંતો છે, પણ આજના સમયમાં એ 1 BHK માં કઈ રીતે પુષ્ટિ માર્ગી અપરસ રાખીને ઠાકોરજીની સેવા થઈ શકે, હવે તો એના વિચારો લોકોને આપવા પડશે. તમે વાત પેલા ગામડામાં રહેતા લોકો અને જે રીતે રહેતા, જેવી વ્યવસ્થામાં રહેતા, હવે એવો આગ્રહ તમે આવા જ્યાં 1-1 કરોડની વસ્તી વસી છે એવા મોટા શહેરોમાં જ્યાં રહેવાના જગ્યાએ નથી પણ એને સેવા કરવી છે, અને તમે અડચણ રૂપ થાવ, આમ સેવા ના થાય, પેલી સેવા ના થાય, આ જોઈએ પેલું જોઈએ,
તો લોકો પ્રભુથી વંચિત થઈ જશે. ક્યાંક અમે મહાપ્રભુજીનો અપરાધ કરી દઈશું. અમારે તો એ વિચારવું જોઈએ કે 1 BHK માં રહેનારો પણ ઠાકોરજીને કેમ લાલ લડાવી શકે, એના રસ્તા કાઢીને હવે તમને આપવા પડશે. અને એના માટે પ્લેટફોર્મ જોઈશે આ બધી વાતો કરવા માટે. શ્રી હરિરાય મહાપ્રભુજી બંને સ્વરૂપોનો પરિચય કરાવે છે આપણને. શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર. શું મહાપ્રભુજીનું ચિત્ર જોઈ તમે એમ માનો છો કે તમે મહાપ્રભુજીને ઓળખો છો? તમે તો એ ચિત્ર, એ આકૃતિને ઓળખી રહ્યા છો. રૂપ અને સ્વરૂપ બંનેમાં ફરક હોય. કૃષ્ણ કાળા છે, ઘુંઘરાળા વેશ છે, કેશ છે, કમળ જેવી પાખડી આંખો નેત્રો છે, પીતાંબર ધરે. આ તો રૂપ છે. સ્વરૂપ શું છે? રસો વૈસહ આનંદ માત્ર કરપાદ મુખોદરાજી. રૂપ અને સ્વરૂપમાં ભેદ છે. શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર? કોણ આ સ્વરૂપને જાણી શકે? હરિરાયજી કે હું તમને બતાવું. ગૂઢ ભાવ યહ સ્વામીની અને પ્રગટ કૃષ્ણ અવતાર. પ્રગટ રૂપે તો સાક્ષાત કૃષ્ણ છે, પણ ગૂઢ ભાવથી લીલાના સ્વામીજી અને ચંદ્રાવલીજી છે. જો ઘણા ભગવત સ્વરૂપોની આગળ બે ગોપીજનો હોય. મદન મોહનલાલજીની સામે જો તો બે ગોપીજનો સામે, બે સ્વામીજી હોય. એક છે સ્વામીજી રાધાજી, બીજા છે ચંદ્રાવલીજી. એક છે સ્વકિયા, બીજા છે પરકિયા. આ બંને ભાવના છે. તો ગૂઢ ભાવ યહ સ્વામીની. ગૂઢ ભાવ સ્વામીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે, અને ઘણી બધી ચર્ચાઓ અને ઘણા બધા પ્રસંગો એમાં છે. એ રીતે જ ગુસાઈજી ચંદ્રાવલીજીનું રૂપ છે. આજે રીઠોરા બેઠકજી ત્યાં જાઓ તો ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય સ્થળ તમે જાઓ તો આજે પણ ત્યાં સારડી આદિ ધરવામાં આવે. હમણાં બ્રજયાત્રામાં ગયા તો ત્યાં સારડી આદિ ધર્યા ગુસાઈજી. ચંદ્રાવલીજીનો ભાવ ગૂઢ ભાવ યહ સ્વામી. એટલે વલ્લભ અને વિઠ્ઠલ. શ્રી વલ્લભ વિઠ્ઠલ હરિ નવ જાણ્યા, તેણે સર્વસ્વ. આપણે દોડ ગાતા હોઈએ, બધું જ કર્યું, પણ વલ્લભ અને વિઠ્ઠલને હરિને જાણ્યા તો બધું જ ગુમાવ્યું. ગૂઢ ભાવ યહ સ્વામી. એટલે જ આપણે ત્યાં તમે જો વલ્લભ કડા ધારણ કરે અને કાનમાં કર્ણફૂલ ધારણ કરે. આ બધા શું ભાવ છે? આ બધા ભાવ સ્વામીજીના ભાવ. ઘણી જગ્યાએ હવેલીઓમાં પણ એવો ક્રમ હોય છે. આરતી જયારે પણ કરે તો બે કડા આપવામાં આવે ને કડા ધરીને જ આરતી કરવામાં આવે. ઉપરણાનો પણ એ જ ભાવ છે. પ્રાચીન સમયમાં તે ઉપરણો માથા સુધી ઓઢી, પ્રાચીન પીછવાઈઓમાં તમે અન્નકૂટની ગાદી જોશો તો મસ્તક સુધી ઓઢીને આરતી કરી રહ્યા છે. આ શું ભાવ? ગૂઢ ભાવ યહ સ્વામીની. આ યશોદાજી અને સ્વામીજીનો ભાવ છે કે એ યશોદાજીને. એટલે જ આપણે ત્યાં કાંઈ પણ કરી તો વલ્લભકુલને હાથ લગાવીએ ને. આપ જારી ભરો મેં હાથ લગાવીએ, આ ભોગ ધરો મેં હાથ લગાવીએ. આ હાથ કેમ આવ્યું? કારણ આપણે ત્યાં ગૂઢ ભાવ યહ સ્વામીની, જે પ્રભુને ધરી રહ્યા છે. એટલે જ આપણે ત્યાં એક અન્નકૂટ છે તો ચલો વલ્લભકુલને પધરાવો, એમના હાથે ભોગ ધરાવીશું. આ મનોરથ છે તેમને આરતી કરવા બોલાવીશું. આ બધું કેમ ક્રમ આવ્યો? આ ક્રમ એટલા માટે આવ્યો કારણ કે આપણે ત્યાં શ્રી વલ્લભને સ્વામીજી રૂપ, યશોદાજી રૂપ માનવામાં આવે. અને કહું ધર્યું તો અમે, પણ જો સ્વામીજી આરોગ આવે તો ઠાકોરજીને કેવો આનંદ આવે. તો ઠાકોરજી ચોક્કસ આરોગે. યશોદાજી આરોગ આવે તો ઠાકોરજી ચોક્કસ આરોગે. આ ભાવથી વલ્લભકુલ પાસે કરાવીએ ને આપણે હાથ લગાવીએ. અને હાથ લગાવે તો એમ માનજો કે આપણું પહોંચ્યું એમના થકી. કારણ કે વસ્તુ ઉત્તમ હોય એ આપણે ત્યાં નથી જોવાતું. કાની ઉત્તમ હોય એ જોવાય છે, માધ્યમ ઉત્તમ હોય એ જોવાય છે, આડી ઉત્તમ હોય એ જોવાય છે. કે તમે જેને હાથ લગાડ્યો એ ઉત્તમ છે. અને જો એ પ્રભુને પ્રિય છે તો પ્રભુની પ્રસન્નતાના તમે પણ કારણ બની જશો. કારણ કે તમારી રંજક સામગ્રી એના થકી ઠાકોરજી અંગીકાર કરી લે. એમ થાય કે અમારી તો લાયકાત ક્યાં છે કે અમારી જારીજી મહાપ્રભુજી આરોગે, પણ આમને હાથ લગાવીશું ને એટલે ધક્કો મારીને આગળ આવીને જારી ભરી દઉં. તો ભરી તો દીધું પણ હૃદય ખાલી રહી ગયું. એનું શું? જારી તો ભરાઈ. પછી એને બેઠક કરી ન કહેવાય, પછી એને ઉઠક બેઠક કરી કહેવાય. એમ ઘણી વાર કરવા જઈએ બેઠક, પણ કરીને આવીએ ઉઠક બેઠક. ક્યાં ઉભા છો? કોની સામે ઉભા છો? એનો વિચાર જો ભૂલી જશો અને જારી ભરવું એ જ લક્ષ્ય બની જશે તો પછી સેવા કેમ રહેશે? વલ્લભ બિરાજેલા. અને ભરો તમે ભગવતી વૈષ્ણવને આગળ કરી અમે તમને હાથ લગાવીશું. અને જેટલો છેલ્લે રહે એટલો એને વધારે ફાયદો. કારણ કે આની કાની નહીં તો આની કાની, આની કાની નહીં તો આની કાની, આની નહીં તો આની કાની, આની નહીં તો આની કાની થી તો આરોગી જ જશે મહાપ્રભુ. એને કાની વધારે મળે છે જેટલો પાછળ રહે. અને એટલા માટે આ ભાવ દોડીને પહેલી ભરશો તો મુખિયાજી ઉપાડીને માટલીમાં ઠાલવી દેશે. છેલ્લી ભરશો તો મહાપ્રભુજી પાસે રહી જશે. એમાં જે છેલ્લી ભરે એની રહી જાય. બાકી બધાની તો ખાલી કરો ભરો, ખાલી કરો ભરો, ખાલી કરો ભરો. છેલ્લે જડે ભરી એની રહી ગઈ. હા, પણ એનો અર્થ એ નથી થતો વ્યવસ્થાના ભાગરૂપે તમે ભરી છે તો સિવાય પાછા લોકો એવું ના કરે હું છેલ્લો, તું પહેલા, તું પહેલા, તું પહેલા. મહાપ્રભુજી કે ભાઈ કોઈ તો ભરો. એવું ના થઈ જાય. એટલે મારી વાતની ભાવના પકડજો, શબ્દ ના પકડતા. એટલે એ પણ સપોર્ટ કરી દો.
તો ગુડ ભાવ યહ સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર એમ કહીને આગળ 80મી સાખીમાં છે હરિરાય મહાપ્રભુજી ગાન કરતા કરે. હવે હરિરાયજી વ્રજ મંડળનું વર્ણન કરે. બધી સાખી તો નહીં લઈ શકો, પણ યમુનાજી માટેનું વર્ણન કર્યું, ગિરિરાજજી માટેનું વર્ણન કર્યું, અને કરતા કરતા વૃંદાવનનું વર્ણન આવ્યું. વૃંદાવન એટલે આખું બ્રજ. આપણે એક ધારણા જે મનમાં બેસે વૃંદાવન એટલે અત્યારે જે વૃંદાવન સિટી છે એ જ નહીં. 5 પ્રકારના વૃંદાવન માનવામાં આવે છે બ્રજમાં. વૃંદાવન જ્યારે જ્યારે કીર્તન સાહિત્યમાં કે ગ્રંથ સાહિત્યમાં આવે ત્યારે આખું વ્રજ મંડળ માનવું. આખું વૃંદાવન એ આખું બ્રજ મંડળ આવી જાય. જ્યાં ગિરિરાજજી વિરાજે છે, જ્યાં યમુનાજી વિરાજ, અરે ગોપાલદાસજી પર આ જ ભૂમિ ઉપર શ્રી ગુસાઈજી એવી કૃપા કરી કે ત્યાં ગોલોકધામના દર્શન કરતા જે અહીંયા વલ્લભ સાખીમાં હરિરાયજી ગાય છે ત્યાં ગોપાલદાસ દર્શન અદભુત છે. વલ્લભાખ્યાન પ્રભુ કૃપા કરશે તો એનું પણ ગાન ભવિષ્યમાં કરીશું. એક આખ્યાનમાં કેવી કૃપા ગુસાઈજીની પ્રદર્શિત થાય છે. ત્યાં જે ગોલોક ધામના દર્શન તો હરિરાયજી અહીંયા કરાવે છે. આ વૃંદાવનની ભૂમિ કેવી છે, ત્યાં એક વૃક્ષો કલ્પ વૃક્ષ છે, અને એવા કલ્પ વૃક્ષ છે કે ત્યાં ચતુર્ભુજ પત્રે પત્રે ચતુર્ભુજ. ત્યાં તો અને સ્વયં પ્રભુદાસ જલોટા ઉપર કૃપા કરીને મહાપ્રભુજીએ દર્શન કરાવ્યા. ચોર્યાસી વાર્તામાં જો કે કહ્યું કે તમે પ્રસાદ લઈ લો, તો કે હજી મેં સ્નાન નથી કર્યું. કે મહાપ્રભુજી કે તમે બેઠા ક્યાં છો તો જુઓ. સ્નાનના અનેક પ્રકાર છે. આ રજનું સ્નાન છે, વ્રજની ભૂમિ છે, જ્યાં પત્રે પત્રે વેણુ ધારીને પત્રે પત્રે ચતુર્ભુજ પાંદડે પાંદડે ભગવત દર્શન કરાવ્યા. આ વૃક્ષો સાધારણ વૃક્ષો નથી. અનંત જન્મોનું તપ કર્યા પછી કોઈ ભગવદીયને વ્રજનું વૃક્ષ બનવાનું સૌભાગ્ય મળ્યું છે. એટલે જ એક ડાળી પણ વ્રજમાં તોડવી નહીં, કારણ કે આ તો ભગવદીયો છે. અનંત જન્મોના તપ પછી એમને વ્રજવાસ મળ્યો છે. કોઈને વ્રજવાસ તોડાવવો નહીં. કોઈ આપે ને તો ગિરિરાજજી એકદમથી લાવવા નહીં, રજ લાવવી નહીં, ડાળી લાવવી નહીં. વ્રજમાંથી કાંઈ પણ આજ્ઞા વગર ઘરે લાવવું નહીં, નહીં તો કોઈનો વ્રજવાસ તોડાયાનો અપરાધ આપણને લાગે. કારણ કે તો એક કણ પણ કોઈ ને કોઈ ઋષિ તપ કરીને વ્રજનું કણ બન્યા છે. આ વ્રજની ભૂમિની મહત્તા ગોપી ગીતમાં ગોપીજનો કહે છે ને, માનુષ હો તો વહી રસ ખાની, બસો વ્રજ ગોકુલ ગામ કે ગ્વારન, જો પશુ હો તો કહા વસુ મેરો, ચરો નિત નંદ કી ધૈनु મંજારન, પાહન હો તો વહી ગિરિકો, જો ધર્યો કર છત્ર પુરંદન કારણ, જો ખગ હો તો બસેરો કરો મિલ, કાલિંદી કુલ કદંબ કી ડાર. મોટા મોટા ઋષિ મુનિઓ ભગવદીઓએ પણ વ્રજવાસ માંગ્યા છે. આ વ્રજની ભૂમિ સાધારણ નથી. અરે ઉદ્ધવજી જેવા જ્ઞાનીઓ પણ કહે, આશા બહો ચરણ રેણુ દુષામ મહશ્યામ, વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુ અભિક્ષ. આ વ્રજની ધન્યતા માંગી છે એમ કહીને શ્રી હરિરાય મહાપ્રભુજી એક મહત્તામાં તો એક સાખીઓ અનંત છે, પણ આખી વ્રજની ભાવના આપણે કરીએ. વ્રજમાં યમુનાજી છે, વ્રજમાં ગિરિરાજ બાબા છે. આ વ્રજનો વૈભવ છે. અને એ ગિરિરાજ બાબા પરમ હરિદાસ વર્ય છે, જેના સંગ માત્રથી ભક્તિનો ઉદય થઈ જાય એવું દિવ્ય સ્થાન એ ગિરિરાજજીની તળેટી છે. આ દરેક તત્વોને વંદન કરી અને આગળ 90મી સાખીમાં શ્રી હરિરાયજી ગાન કરતા કરે. જ્યાં જ્યાં હરિરાયજી વ્રજમાં વિચરણ કરે છે દરેક જગ્યાએ વૃક્ષોની સાથે સુંદર વેળ લપટાયેલી છે. શ્યામ તમાલના વૃક્ષો છે અને ચંપા, સુંદર મોગરા આદિની વેલો એવી લપટાયેલી છે. માનો પ્રત્યેક જગ્યાએ યુગલ સ્વરૂપનો ભાવ અનુભવ હરિરાયજી કરે છે. અને આગળ ગાન કરતા 92મી સાખીમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે, ગોપી ઓપી જગત મેં ચલી કે ઉલટી રીત ઊંધી રીત. આ ગોપી પ્રેમ કી ધ્વજા આપણે કહે તો ગુરુજનો ગોપીજનોને કયા છે મહાપ્રભુજીએ કે આપણા માર્ગના ગુરુ કોણ, તો કે ગોપીઓ. અને કેવી છે, ગોપી ઓપી જગત મેં ચલી કે ઉલટી રીત ઊંધી રીત. ગોપીઓની રીત ઉલટી છે. ભગવાન આવે ને એને ભગાડે, એ લેવા આવે માખણ અને એને પકડે તો ઠાકોરજી જાય. કારણ ગોપીઓને વશ પ્રભુ છે. કેવી રીત કરી, દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. ગોપીજનો પર ઠાકોરજીએ જે કૃપા કરી છે. અને એ ગોપીઓની રીત સાવ ઉલટી છે. સંસારમાં જ રહે છે. પહેલા તો એમ હતું કે સંસાર છોડીને જાય, સંસારમાં જ છે. પણ સંસારમાં રહેતા રહેતા પણ વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા, મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, દધ્યાદિકમ મોહ વસાદ વોચત, ગોવિંદ દામોદર માધવે. એ વેપાર કરવા નીકળે ને તોય ચિત્ત ક્યાં છે, હરિમાં. મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, પ્રભુના ચરણોમાં ચિત્તની વૃત્તિ. મોહ મહિલો કરતી કરતી ક્યારે મોહન લો બોલવા લાગે, ગોપીને ખબર ન પડે. અને એનું મન તો કૃષ્ણમાં છે. ચલી કે ઉલટી રીત और तिनके पद वंदन किए थे. એમના ચરણોને વંદન કરવાથી બઢત કૃષ્ણ મેં પ્રિય. અને વંદન ગોપીઓને આજ સુધીના જેટલા મહાત્માઓ, મુનિઓ, દેવતાઓ, ઋષિઓ, સંતો, વિદ્વાનો આ જેટલા પણ દુનિયાભરમાં થયા, બધાએ કોઈએ ભગવાનને કર્યા હોય ન કર્યા હોય જુદી વાત, પણ ગોપીઓને તો બધાએ વંદન કર્યા છે.
ગોપીઓને ગુરુ માન્યા છે. ઉદ્ધવજી જેવો બુદ્ધિમાન વ્યક્તિ ભગવાનને જ્ઞાનોપદેશ કરે છે અને પ્રભુ કહે આને ગોપીઓ પાસે મોકલો. અને ભગવાન 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 કરતા આવેલા ઉદ્ધવ જ્યારે વ્રજમાંથી નીકળ્યા ત્યારે ગોપી 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 કરતા નીકળ્યા, ચરણોને વંદન કરતા નીકળ્યા. વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષ્ણ સહ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. વંદન કરું છું આ ચરણને, આ ધૂલીને, આ ગોપીઓની ચરણ ધૂલીને વંદન કરું છું જે ત્રિલોકને પાવન કરનારી છે. ધન્ય છે આ વ્રજાંગનાઓ, બઢત કૃષ્ણ એના ચરણારવિંદના વંદન કરો. એટલે જ્યારે જ્યારે ભોગ ધરો, સેવા કરો, વ્રજભક્તોની કહાની આપો છો. આપણે ત્યાં તો દરેક વસ્તુ ગોપીઓના ભાવ છે. આ શ્વેત વસ્તુ ચંદ્રાવલીના ભાવ, પીત વસ્તુ સ્વામીજીના, શ્યામ વસ્તુ યમુનાજીના ભાવ. આપણે તો દરેક વસ્તુની ભાવના માનો તો પ્રત્યેક ગોપીઓના ભાવની સેવા છે. કારણ મહાપ્રભુજીએ પણ ગોપી વારંવાર કે સેવા રીત પ્રીત વ્રજજન કી પદમાં તો ગોપી પ્રેમ કી ધ્વજા. હરિરાય મહાપ્રભુજી કહે આ ગોપીની મહત્તા. અને આમ વલ્લભ સાખીને ગાતા ગાતા હરિરાયજી 100મી સાખીમાં આવીને કહે છે કે આ ગાવાથી હવે મળશે શું? કાલે ઘણાને પ્રશ્ન હતો કે આ 100માં પહોંચાશે કે નહીં, પણ અમે પણ એવા પ્લેયર છીએ કે સેન્ચુરી મારીને બહાર નીકળીએ, એવા અડધી મેચ મૂકી એમ નથી. અને એટલા માટે આઈએ 100મી સાખી કો ગાન કરતે હોય. પૂર્ણ થયાનો આનંદ અનુભવ કરું કે પતી ગયાનો અફસોસ અત્યારે સમજાતું નથી. આ 100મા પડાવમાં આયા પછી એમ લાગે શું પૂરું કરી દેવાનું. ક્યાંક સંપૂર્ણ થયાની પ્રસન્નતા હોય અને ક્યાંક પૂરું થયા ગયાનો અફસોસ પણ હોય. બંને ભાવ એક સાથે ચાલે. પણ સત્સંગની તો અવિરત ધારા છે. દરેક વખતે સત્સંગના અંત સમયમાં તો આપણને એવો અહેસાસ થાય જ કે જે ગુણગાનનો આનંદ માણી રહ્યા છે એને વિરામ લાગવાનો છે. પણ પાછી કોઈ યાત્રા, પાછી કોઈ પડાવ, ત્યાંથી એ ગુણગાન શરૂ થવાના. જુદા જુદા નામથી, જુદા જુદા વિષયથી, જુદા જુદા રૂપથી. કહ્યું જો ગાવે શીખે સુને. આ વલ્લભ સાખી જો ગાવે, અહીંયા ઘણા એવા હશે તેને મેં ઘણું બધું કહ્યું હશે, એને સમજમાં નહીં આવ્યું, પણ પુસ્તિકા છપાઈ હતી ભરતભાઈએ એટલે વાંચીને ગાયું જરૂર હશે. એટલે કદાચ સમજાયું ન હોય ને, પણ ગાઈને બસ એ પણ ફળદાયક છે. ગાવું પણ સાધારણ નથી. એમ કહ્યું જો ગાવે શીખે. અને ઘણાએ આ સાંભળી અને કેટલું જીવનમાં શીખ લીધી હશે. અને સુને, ઘણાએ સાંભળ્યું જો ગાવે શીખે સુને મન વચન કર્મ સમેત. મન, વાણી અને કર્મથી આ ત્રણેય દ્વારા જેણે ગાયું, જેણે શીખ્યું, જેણે સાંભળ્યું. અને તમે બધા તો એવા છો, મને તો વિશ્વાસ છે તમે ગાયું છે, તમે શીખ્યું છે, તમે સાંભળ્યું છે. હા, મન વચ કર્મ સમેત એની પછી આગળ ક્યારેક ભવિષ્યમાં ચર્ચા કરીશ. પણ આ ત્રણેય કર્યું છે તો એનાથી શું થશે? રસિક રાય સુમરો સદા મન વાંછિત ફલ દે. તમારા મનમાં વલ્લભ સાખી ગાતા ગાતા જે કાંઈ પણ અલૌકિક મનોરથો જાગ્યા હશે, હરિરાયજી કહે હું ગેરંટી લઉં છું એ બધા મનોરથો પૂરા થશે. અહીંયા ઘણાને એમ થયું હવે સેવા પધરાવી લઉં, ઘણાને એમ થયું બ્રહ્મ સંબંધ લઈ લઉં, ઘણાને એમ થયું આવી કથા હું કરાવું, ઘણાને એમ થયું આવું કોઈ મનોરથ હું કરાવું. જે મનોરથો કર્યા છે, મનોરથો કરવામાં ક્યારે કંજુસાઈ કરવી જ નહીં. હું તો એટલે જ કહું ને, આપણું સામર્થ્ય જોઈને મનોરથ નહીં કરવો, ઠાકોરજીનું સામર્થ્ય જોઈને મનોરથ કરવો. અને જેણે આ ગાતા ગાતા મનમાં જે કાંઈ પણ અલૌકિક મનોરથો કર્યા છે, હરિરાયજી કહે એ સકલ મનોરથો પૂર્ણ થશે.